તો અગ્નિકાંડને લઈને કોંગ્રેસ રાજકોટમાં ધરણા કરશે। આ સાથે જ વિરોધ કરવામાં આવશે, લોકો ધરણા કરશે અને બીજી તરફ અગ્નિકાંડના પીડિતો સાથે ધરણા કરશે। 3 દિવસ કોંગ્રેસના નેતાઓ કરશે ધરણા। તેમાં રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં ધરણા કરવામાં આવશે। તો રાજકોટમાં જે ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના બની હતી, જેમાં 27 લોકોના મોત થયા છે, નિર્દોષ લોકોના જીવ ગયા છે। અગ્નિકાંડને લઈને કોંગ્રેસ રાજકોટમાં ધરણા કરશે, જેમાં અગ્નિકાંડના પીડિતો સાથે ધરણા કરશે। 3 દિવસ કોંગ્રેસના નેતાઓ ધરણા કરશે। તો રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં ધરણા કરશે। આ સાથે જ અગ્નિકાંડના જે પીડિતો સાથે ધરણા કરવામાં આવશે। તો રાજકોટની જે ગોઝારી ઘટના બની, 27 લોકોના મોત થયા છે, નિર્દોષ લોકોના જીવ ગયા અને આ સાથે પીડિતોને ન્યાય મળે તે માટે ધરણા કરવામાં આવશે। અગ્નિકાંડને લઈને કોંગ્રેસ રાજકોટમાં ધરણા કરશે। તો રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં ધરણા કરવામાં આવશે। તો 3 દિવસ કોંગ્રેસના નેતાઓ ધરણા કરશે। રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં પીડિતો સાથે કોંગ્રેસ રાજકોટમાં ધરણા કરશે।